સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્ર, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બીલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/2/2026 ને બુધવાર. મહાવત તિથિ છે. આજે મોઢેશ્વરી માતાનો પ્રાગટ્ય ઉત્સવ મોઢેરામાં ઉજવવામાં આવતો હોય છે. મોઢેશ્વરી માતાના ચરણમાં વંદન સાથે પ્રાર્થના. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે વર્લ્ડ કેન્સર ડે તરીકે પણ આજના દિવસનો ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે મળસ્કે 42 મિનિટથી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 10 મિનિટે પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે રાત્રે 10:13 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગંડ યોગ. આજે મળસ્કે 2:40 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 1:05 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ. બપોરે 12:21 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ રાશિની અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 5 તારીખે મળસ્કે 4:20 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, યા આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈની પૂજા હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ભગવાનને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો તો સૌથી પહેલાં આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ એમાં વારના શુકન આપેલા છે, એમાં બુધવારનું જે શુકન છે એટલું કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આમ તમે કોઈ કાર્ય કરવા ન જવાનું ને એમને ઘરેથી જઈ રહ્યા છો તો પણ આટલું તો કરીને નીકળો. સવારે નીકળો છો ત્યારે ઘરમાં જે દેવસ્થાન છે ત્યાં વંદન કરીને ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો અને ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને પણ વંદન કરો. આજે બુધવાર છે, પિતૃના ફોટાને પણ પગે લાગવાનું અને પછી નીકળો તો તમારા જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજે ઘરથી નીકળો છો અને સામે પાવૈયા મળી જાય છે તો એને કંઈ પણ દાન દક્ષિણા આપી દો, એના આશીર્વાદ લઈ લો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ 2 ગ્રહ પ્રસન્ન થતા હોય છે. એ પણ તમે કરી શકો છો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમાં સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે બપોરે 12:21 સુધી જ સમય શુભ છે, બાકીનો અશુભ સમય છે. એટલે ત્યાર પછીના જો કોઈ કાર્ય કરવાનો હોય અનિવાર્ય સંજોગોમાં 12:21 પછી તો આજે સમય બતાવ્યો તેમાં કરશો તો સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજે જો તમે કોઈ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો, આજે રાત્રે 10:13 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કરેલા કાર્યની અંદર આરંભ કરેલું કાર્ય જે હોય એમાં ખાસ કરીને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે, એમાં તમને મોટી મુસીબતો આવી શકે એવું બની શકે છે. માટે તમે જે કાર્ય અત્યારે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કામ કરવું કે એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તેવું ન હોય, યા કોઈ કાયદેસર તમારી પર કાર્યવાહી થાય એવી ન હોય તો જ એ કાર્ય કરજો, ન તો કાર્યમાં વિઘ્ન આવી શકે છે. કોઈને કોઈ રીતે તમે કોઈને કોઈ ઉપાધિમાં આવી પડો છો, એ પણ સરકાર તરફથી. આમ તો આજે સુખ સગવડો મળે, કાર્ય કરવાથી સફળતા મળી શકે છે, પણ બધી ઘણી ઉપાધિઓ બાદ મળે છે. માટે ધ્યાન રાખીને કરવું. આજે વેચાણ કરતાં પણ સાચવજો અને ખરીદી કરતાં પણ સાચવજો. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી સરકાર તરફથી મોટી મુસીબતીઓ આવી શકે છે. દરોડા લાંચમાં ફસાઈ જવાની પણ શક્યતા રહે છે. માટે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આવું બધું ફળ રાત્રે 10:13
13 મિનિટ સુધીમાં મળે, પરંતુ રાત્રે 10:13 થી લઈ આવતીકાલે રાત્રે 10:58 સુધીમાં જો તમારું કોઈ વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. પરંતુ મિત્રો આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય ન કરશો, કારણ કે અશુભ દિવસ માનવામાં આવે છે, અશુભ સમય છે, માટે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થીયામ સૌમ્યવાસન વિત્તાયામ. ફરી પાછું બોલી જાઉં છું. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે તૃતીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. યુટ્યુબ ઉપર આ વિડીયો સંકલ્પ પૂર્ણ થાય એટલે જય સોમનાથ કે તમે જે ભગવાનને માનતા હોય એનું નામ લખીને મોકલાવજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર
પ્રગતિ, ઉન્નતિ, સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.